જો તો ખરા, મારો સાથી LLB થયો છે અને ભૂપેન્દ્રભાઈનો સાથી આ ચોપડી વાળો છે. મેજોરિટી તમારી છે એટલે ગૃહમંત્રી સ્વાભાવિક તમારો જ બનશે, પણ આટલા 150 માંથી એક તો ક્વોલિફાઈડ માણસને હોદો આ ચોપડીને કેમ માથે બેહાડ્યો છે? આ ચાંદખેડામાં આવ્યું ડ્રગ્સ આવી કે નહીં ભાઈ? આ દેશ કોની માલિકીનો? આપણી માલિકીનો છે. આ ભારત ભૂમિ કોની? બોલો, આપણે આ ભારત ભૂમિ કોની? દેશ કોનો? આપણો. આ દેશ આપણો છે, શ્રમિકોના વંચિતોનો છે. આ દેશ ઉપર તમે ક્લેમ કરો, આ દેશની એક એક જમીન, આ દેશના સંસાધનોમાં અમારો પણ હિસ્સો છે. તમારા બાપની પેઢી નથી. 20,000 વર્ષથી રાજ કરનારા બ્લડી મનુવાદીઓ આ તમારા બાપની પેઢી નથી. તમારો તો તખતો બદલવા પેદા થયા છે. એ કહેવા માટે આવ્યો છે. જો તો ખરા, મારો સાથી LLB થયો છે અને ભૂપેન્દ્રભાઈનો સાથી આ ચોપડી વાળો છે. કમનસીબી છે ને. મને તો ઘણી વાર કહેવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો, તમારા 150 ધારાસભ્યો છે, મેજોરિટી તમારી છે એટલે ગૃહમંત્રી સ્વાભાવિક તમારો જ બનશે, પણ આટલા 150 માંથી એક તો ક્વોલિફાઈડ માણસને હોદો આ ચોપડીને ક્યાં માથે બેહાડ્યો છે? આ ચાંદખેડામાં આવ્યું ડ્રગ્સ આવ્યું કે નહીં ભાઈ? તો ચાંદખેડાની અંદર ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલતા હોય, જુગારના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, આ તમામ પ્રકારના અત્યાચાર અન્યાયની સામે લડે એવું એક યુવા નામ હોય અમદાવાદ શહેરનું, ગુજરાતનું, તો સાથે એડવોકેટ સુબોધ કુમોર છે. આ મુદ્દે જો આપણે નહીં બોલીએ, આપણા મોહલ્લામાં, આપણા ગામમાં, આપણા વિસ્તારમાં આપણી ઉઘાડી આંખ સામે દારૂનો અડ્ડો શરૂ થયો, જુગારનો અડ્ડો શરૂ થયો અને આપણે કોઈ લોકો બોલ્યા નહીં, એનું પરિણામ આવ્યું કે 33 જિલ્લા, 250 થી વધારે તાલુકા અને 18,000 ગામમાં લગભગ એક ગામમાં જે દારૂના અડ્ડા છે. એ જ પ્રમાણે ડ્રગ્સના મુદ્દે નહીં બોલો, સોશિયલ મીડિયામાં નહીં લખો, તમે સરકારને ઉઘાડી નહીં પાડો, સરકારની સામે રોડ ઉપર નહીં ઉતરો, તો આજની તારીખ અને સમય નોંધી રાખજો. તમારા ઘરમાં પણ ડ્રગ્સ આવશે. તમારી દીકરી અને દીકરો BSNL રેલવેમાં ONGC ના IOCમાં નોકરી કરતા હશે, 1.5-2 લાખનો પગાર લેતા હશે, પણ જો ડ્રગ્સના રવાડે ચડ્યા તેમ સમજી લેજો કે તમારો દીકરો અને દીકરીને કાયમ માટે ભૂલી જવાના. એવા ખતરનાક સિન્થેટિક કેમિકલ ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ, મંગળ, બુધ, ગુરુ ફક્ત 4 જ દિવસ તમે લો તો 5મા દિવસે માણસ એવો બંધાણી થઈ જાય કે જો ડ્રગ્સ ના મળે તો પોતાની માનો ગળાનો દોરો પણ તોડે છે. તમામ લોકોને આ મુદ્દે એલર્ટ કરવા માંગુ છું. આપણું ચાંદખેડા એ ચરસ, ગાજો, દારૂ, જુગાર, નાટા અને ડ્રગ્સ મુક્ત બને તેના માટે પણ સાથી સુબોધ અને અમે બધા જ એક્ટિવ થવા, લડી લેવા તમારી સાથે છીએ. તમે બધા જ ચાંદખેડા વાસીઓ સાથી સુબોધને સમૃદ્ધ કરો, એને મજબૂત કરો, એને હિંમત અને બળ પૂરી પાડો. લાલજીભાઈ, હિમાંશુભાઈ, હિતેન્દ્રભાઈ, સોનાબેન, અમે બધા જ તમારી પડખે અડધી રાતે ઉભા રહેવા તૈયાર છીએ. છેલ્લે એક વાત કહીશ અને મારી વાણીને વિરામ આપું છું. આ ચાંદખેડા ભાઈ 2 મિનિટ છે ને, પેલી આ ડીશ મૂકી દો, પછી આઈસ્ક્રીમ ખાઈશું. અત્યારે બધા ઠંડાની ગરમ કરવા દો. આ ચાંદખેડા અને મોટેરા, અમદાવાદનું શાહીબાગ અને વેજલપુર આ ઉભા કઈ રીતે થયા? મહેસાણામાં અને સરસપુરની, ગોમતીપુરની ચાલીઓમાં વસતા મિલ મજૂરના દીકરા દીકરીઓ ભણી ONGC, IOC, BSNL અને રેલવેમાં લાગ્યા અને મોટાનું મટન બંધ કરીને ચિકન ખાતા થયા ને ત્યારે ચાંદખેડામાં આવ્યા. તમને થોડીક ચૂંટણી પણ ભરવા માંગુ છું કે મારા મોટેરા અને ચાંદખેડાના વડીલો અને યુવાન દોસ્તો ભૂલતા નહીં, હજી કોઈ ફેક્ટરીનો કામદાર એ સરસપુર ને અસારવા અને ગોમતીપુરની ચાલીમાં 12 કલાક 14 કલાકમાં પીસાઈ રહ્યો છે. અમે 2-3 માળના મકાનો કર્યા, ગાંધીનગરમાં જમીનો રાખી,
દીકરાઓને અમેરિકા અને કેનેડાની ફાઇલો મૂકી છે, પણ ભૂલતા નહીં હજી પણ આ દેશમાં દલિત, આદિવાસી, ઓબીસી, ટીએનટી, મુસ્લિમ શ્રમિકોનો એક બહુ મોટો વર્ગ છે જેને 2 ટંકનો રોટલો નસીબ નથી. એટલે આપણે બધા મિડલ ક્લાસના થયા, ફર્સ્ટ ક્લાસ વાદળી જબ્બો પહેરીને 14મી એપ્રિલે ચાંદખેડાના બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવીએ અને સફાઈ કામદાર ગટરમાં મરતો હોય ત્યારે નિવાણીએ જવાનું. બરાબર છે? તો એ લડતમાં પણ જોડાજો. તમારા જે વતનનું ગામ છે ત્યાં હજી કોઈ કૂવો દલિતો માટે ખુલ્લો ના હોય તો એ કૂવો ખુલ્લો કરવા નિવૃત્ત થયા પછી મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરને અરજી લખજો. રોહિત વણકરના ચેખલા બંધ કરી દેજો. રોહિત સમાજની સોસાયટીમાં વણકરોને ઘર નહીં, વણકર સમાજની સોસાયટીમાં રોહિતોને ઘર નહીં, અને બે ભેગા થઈને વાલ્મીકીને ઘર નહીં, અને પછી ચાઈ આ ખોખલું, કોદું, નકલી કામ વગરનું જય ભીમનો મતલબ નથી. ચમાર વણકરના વાડા ભૂલી ગોળ વરગડા પેટા જ્ઞાતિવાદ છોડી સાચા અર્થમાં અનુસૂચિત જાતિ સમાજ એક થાવ. અનેક થયા પછી દેવી પૂજક, રાવણ, ઠાકોર, માલધારી, ટીએનટી, મુસ્લિમ બધા જ વંચિતોની એકતાનો સરવાળો કરો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સાચા અર્થમાં લાગુ થશે. એટલે ઈચ્છું છું કે આપણી ચાંદખેડાની અંદર એવી એકતાની મિસાઇલ ઉભી થાય કે આખું ગુજરાત એમાંથી શીખે. આવું જો થાય તો આ લોકશક્તિ કેન્દ્ર ખોલવું, આવું જો થાય તો સાથી હિમાંશુભાઈ, લાલજીભાઈ મારું બોલવું, આવું જો થાય તો સોનલબેનનું અહીંયા રિબિલ કાપવું લેખે લાગે. મને અડધી રાતે યાદ કરજો, હું તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. અને યુવાન મિત્રોને કહેવાનું કે રાહુલજીનો એક નારો છે, ડરો મત. આ તમારા જીવનનો સંકલ્પ હોવો જોઈએ. જે માણસ ડોક્ટર ભીમરાવ આંબેડકરની સેનાનો સિપાહી ઘર પર સેનો લાગે, ચાલ આવી જ તમારામાં હિંમત પેદા કરો. અને સંસ્કાર તરીકે તમારા ઘરની દીકરી, દીકરાને સંસ્કાર તરીકે આપો કે બેટા જુઠ્ઠું બોલવું નહીં, જીદ કરવી નહીં. એ જે આપણે સંસ્કાર આપીએ છીએ ને એમ સંસ્કાર તરીકે એ આપો કે લડવું તો પડશે. આ દેશ અને દુનિયામાં ઇન્કલાબ કર્યા વગર કશું બદલાતું નથી. સંઘર્ષ તો કરવો પડશે જ. એટલે બાબા સાહેબ નતું કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, ટીડીઓ થઈ જાઓ, શિક્ષિત બનો, સંગઠિત બનો, મામલતદાર થઈ જાઓ, શિક્ષિત બનો, સંગઠિત બનો અને જિલ્લા ડેલિગેટ થઈ જાઓ. શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના માટેની દેશ અને દુનિયાના વંચિતો માટે સંઘર્ષ કરો. એ સંઘર્ષની ભાવના હોય એવી આશા અને અપેક્ષા સાથે મારી વાણીની વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ, જય સંવિધાન. મારી સાથે નારો લગાવજો. હું કહીશ કે ધરતી અપને આપકી નહીં કિસી કે બાપ કે. આ ભારત દેશ જ આપણો છે. હે આ બિલ્ડિંગો કોના પરસેવાથી ઉભી છે? દાહોદ, ગોધરા, પંચમહાલના કડિયા મજૂરોથી. આ સચિવાલય, વિધાનસભાનું મકાન કોને બનાવ્યું? ઠાકોર ને દલિત આદિવાસીનો પરસેવો છે. કોણ પેદા કરે છે ઈંટોના ભઠ્ઠામાં ઈંટ? ઈંટોનો રંગ લાલ કોના લોહીથી થાય છે? શ્રમિકોના. શ્રમિકો કોણ છે? આ દેશના દલિત, આદિવાસી, ઓબીસી, આ દેશના બહુજનો. તો આખો દેશ આપણો છે. ખેડૂતોની સાથે જે ખેત મજૂરી કરનારો વર્ગ છે એ આપણો છે. તો કેમિકલની ફેક્ટરીઓમાં આપણે, ઈંટોના ભઠ્ઠામાં આપણે, કન્સ્ટ્રક્શનની સાઇટોમાં આપણે આ દેશની ગંદકી વર્ષો સુધી, દાયકાઓથી, સદીઓથી આ દેશના સફાઈ કામદાર તરીકે દલિતોએ સાફ કરી. આ દેશ કોની માલિકીનો? આપણી માલિકીનો છે. આ ભારત ભૂમિ કોની? આપણે. બોલો, આપણી આ ભારત ભૂમિ કોની? આપણે. દેશ કોનો? આપણો. આ દેશ આપણો છે, શ્રમિકોનો, વંચિતોનો છે. આ દેશ ઉપર તમે ક્લેમ કરો. કોણ? આ દેશની એક એક જમીન, આ દેશના સંસાધનોમાં અમારો પણ હિસ્સો છે. તમારા બાપની પેઢી નથી. 2,500 વર્ષથી રાજ કરનારા બ્લડી મનુવાદીઓ આ તમારા બાપની પેઢી નથી. તમારો તો તખતો બદલવા પેદા થયા છીએ. એ કહેવા માટે આવ્યો છું. તમારી સાથે નારો લગાવ્યો कि धरती अपने आप की नहीं किसी के बाप की, धरती अपने आप की नहीं किसी के बाप की, धरती अपने आप की नहीं किसी के बाप की। તમે આવો નારો લાવે એટલે આજ ચોપડી વાળા તો ખોરી કરે. ચાલ